આજના ડીએનટીવી સમાચાર કક્ષમાં આપનું સ્વાગત કરું છું। જોઈએ એક નજર આજના મુખ્ય સમાચાર। વડોદરા જિલ્લાની 463 ગ્રામ પંચાયતોની ચૂંટણીમાં થયેલું શાંતિપૂર્ણ મતદાન। કોર્પોરેશનની સભામાં આક્ષેપોનો તમાસો। ભાજપના કોર્પોરેટરે વિપક્ષી નેતાની વ્યક્તિગત ટિપ્પણી કરતા હોબાળો। મહિલાના સ્વાંગમાં આવી ટ્રક ચાલકને અટકાવી હજારોની લૂંટ ચલાવતા લૂંટારૂ। પોલિટેકનિકમાં વિદ્યાર્થીઓ પર હત્યાનો ગુનો નોંધતી ફતેગંજ પોલીસ। હવે જોઈએ સમાચાર વિગતવાર। વડોદરા જિલ્લાની 463 ગ્રામ પંચાયતોની ચૂંટણીનું ગુરુવારે શાંતિપૂર્ણ માહોલમાં મતદાન યોજાયું હતું। વડોદરા જિલ્લાની 463 ગ્રામ પંચાયતોની ગુરુવારે યોજાનાર ચૂંટણીને લઈને હાડ થીજાવતી ઠંડી વચ્ચે ગરમાવો વ્યાપ્યો હતો। સવારે 8 થી સાંજે 5 વાગ્યા દરમિયાન ગ્રામ પંચાયતની ચૂંટણી અંતર્ગત મતદાન યોજાયું હતું। તાલુકા મથકો ખાતેથી મતપેટીઓ સાથે પ્રિસાઇડિંગ સહિત મતદાન મથકના અન્ય સ્ટાફને 463 ગામોમાં રવાના કરાયા હતા અને તેઓની ઉપસ્થિતિ વચ્ચે શાંતિપૂર્ણ માહોલમાં મતદાન યોજાયું હતું। યોજાયેલી ગ્રામ પંચાયતોની ચૂંટણીમાં વડોદરા જિલ્લાના 463 ગામોમાં કુલ 1063 મતદાન મથકો ઉભા કરાયા હતા। ચૂંટણીમાં 1170 પ્રિસાઇડિંગ ઓફિસર, 1063 પોલિંગ આસિસ્ટન્ટ, 3354 પોલિંગ ઓફિસર અને 1170 પટ્ટાવાળાને ફરજ સોંપવામાં આવી હતી। બુધવારે મળેલી સામાન્ય સભા વ્યક્તિગત આક્ષેપોને લઈને તમાશારૂપ બનવા પામી હતી। સેવા સદનની સામાન્ય સભા ગૃહની ગરિમા ન જળવાય તેવા શબ્દ પ્રયોગ સાથે થયેલી વ્યક્તિગત આક્ષેપોને લઈ સેવા સદનની સભા તમાશારૂપ બની હતી। સભામાં લોકોની સમસ્યાઓની ચર્ચા કરવાના બદલે ભાજપમાં કોર્પોરેટર પ્રફુલ ગીરી અને વિપક્ષી નેતા ચિન્નમ ગાંધી અંગત રંગદ્વેષને સભામાં લઈ આવતા અન્ય કાઉન્સિલરો ઉઠ્યા હતા। મહિલાના સ્વાંગમાં ઈસમે હાથ ઊંચો કરીને ટ્રક ચાલકને અટકાવી હજારોની માલમત્તાને લૂંટ ચલાવતા મકરપુરા પોલીસે તપાસ આરંભી છે। ગત સાંજે 4:30 વાગ્યાના અરસામાં હરિયાણાના છોટા ચંદીગઢ ખાતે રહેતા ખાનસિંહ રાણા પોતાની ટ્રક લઈને હાઈવે નંબર 8 પરથી પસાર થતા હતા। દરમિયાનમાં કપુરાઈ ચોકડી પાસેના બ્રિજ નજીક એક ઈસમે મહિલાના સ્વાંગમાં ટ્રક ચાલક ખાનસિંહને હાથ બતાવી અટકાવ્યા હતા। ટ્રક ચાલકે ટ્રક અટકાવી નીચે ઉતરતા અન્ય 3 હિન્દી ભાષી ઈસમોએ પાછળથી ધસી આવી ટ્રક ચાલક ખાનસિંહ રાણાને ઢોર માર મારીને ટ્રકના ડ્રોવરમાં મૂકેલા 4500 રૂપિયાની લૂંટ ચલાવી પલાયન થતા મકરપુરા પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ હતી। પોલિટેકનિક કોલેજમાં વિદ્યાર્થીઓના મોબાઈલ ચોરના યુવકને ઢોર માર મારતા તેનું મોત નિપજતા પોલીસે હત્યાનો ગુનો નોંધીને તપાસ આરંભી છે। વાલાસર વિસ્તારના સંજયનગરમાં રહેતો 22 વર્ષીય કિશન કનુભાઈ મારવાડી છૂટક મજૂરી કરતો હતો। ગત સવારે 9 વાગે તેની માતાને હું કામ અર્થે જાઉં છું તેમ કહીને તે ઘરેથી નીકળ્યો હતો, પરંતુ મજૂરે જવાની જગ્યાએ કિશન પોતાના 2 સાગરીતો સાથે પોલિટેકનિક કોલેજમાં પહોંચ્યો હતો। આમના પગલે પોલીસે હત્યાનો ગુનો નોંધીને તપાસ આરંભી છે। જ્યારે 22 વર્ષીય કિશન મારવાડી રંગે હાથે ઝડપાયો ત્યારે વિદ્યાર્થીઓએ બાનમાં લઈને તેને ઢોર માર માર્યો હતો। અન્ના હજારેના સમર્થનમાં અનશન કરનાર સમર્થકોએ નાની બાળકીના હસ્તે પારણા કર્યા હતા। અન્ના હજારે લોકોના નબળા પ્રતિસાદ અને તેમની ખરાબ તબિયતના પગલે તેમના 3 દિવસના ઉપવાસ એક દિવસ પહેલા બુધવારે જ આટોપી લીધા હતા। શહેરના કાર્યરત નવજીવન સેવા સંઘર્ષ સમિતિના કાર્યકરોએ પણ મહાત્મા ગાંધીનગર ગૃહ ખાતે ઉપવાસ આંદોલન છેડ્યું છે। જો કે અન્ના હજારેની ખરાબ તબિયતના પગલે તેમણે 3 દિવસના ઉપવાસ એક દિવસ પહેલા જ આટોપી લીધા હતા। ત્યારે શહેરના સમર્થક નવજીવન સેવા સંઘર્ષ સમિતિના કાર્યકરોએ પણ અન્નાના સમર્થનમાં નાની બાળકીના હસ્તે પ્રવાહી ગ્રહણ કરી પારણા કરીને ઉપવાસ આંદોલન આટોપી લીધું હતું। વડોદરા શહેરમાં મહારાજા સર સયાજીરાવ ગાયકવાડે ગાદી સંભાળ્યાને ગત તારીખ 28મી 130 વર્ષ પૂરા થયા છે। તેમ છતાં વડોદરાની ધરતી અને આબોહવામાં ગઈકાલે આ મહાન રાજવીની ઉપસ્થિતિનો અહેસાસ થયો હતો। ગત સાંજે શહેરના સેવા સદન હસ્તક અકોટા વિસ્તારમાં આવેલા સર સયાજીનગર ગૃહમાં તબલા વાદનનો કાર્યક્રમ યોજાયો હતો। અસર તબલા એકેડેમીના ઉપક્રમે યોજાયેલા આ કાર્યક્રમમાં 35 જેટલા કલાકારોએ કોઈએ સુરીલા તો સૂર તો ગાઈને અને તબલા પર અનોખા સૂરની અદ્ભુત પ્રસ્તુતિ કરતા ઉપસ્થિત દંગ રહી ગયા હતા। પગારની વિષમતાના પ્રશ્ને વડોદરા મેડિકલ ટીચર્સ એસોસિએશને આંદોલનના માર્ગે ઉતરી પડ્યું છે। રાજ્યભરની મેડિકલ કોલેજના તબીબી પ્રાધ્યાપકોએ પગાર સહિતના પ્રશ્ને રાજ્ય સરકાર સાથે પડેલી મડાગાંઠ નહીં ઉકેલાતા આંદોલનના મંડાણ કર્યા છે।
જેના ભાગરૂપે ગુરુવારે વડોદરા મેડિકલ કોલેજના તબીબી પ્રાધ્યાપકોએ સયાજી હોસ્પિટલના પ્રાંગણમાં રેલી યોજી હતી। એસઆરપી ગ્રુપ દ્વારા ગુરુવારે બાળ વિકલાંગો માટે ક્રિકેટ મેચનું આયોજન કરાયું હતું। રાજ્યમાં શરૂ થયેલા ખેલ મહાકુંભ બીજાનો યુનિવર્સિટી પેવેલિયન મેદાન ખાતે મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીના હસ્તે પ્રારંભ કરાવ્યો હતો, જેમાં વિવિધ રમત સ્પર્ધાઓ યોજાઈ હતી। ત્યારે આમ બાળકની જેમ બાળ વિકલાંગો પણ રમતગમતમાં આગવું સ્થાન ધરાવે તેવા આશય સાથે ગુરુવારે લાલબાગ એસઆરપી ગ્રુપ દ્વારા આ બાળ વિકલાંગો માટે ક્રિકેટ મેચનું આયોજન કરવામાં આવ્યું હતું। મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીની કોમર્સ ફેકલ્ટી ખાતે શરૂ થયેલા સયાજી મહોત્સવ અંતર્ગત ગુરુવારે ડાન્સની ફાઇનલ સ્પર્ધા યોજાઈ હતી। વડોદરા શહેરમાં હાલમાં મહારાજા સર સયાજીરાવ ગાયકવાડની 150મી જન્મ જયંતિની ઉજવણી થઈ રહી છે, જેના ભાગરૂપે યુનિવર્સિટીની કોમર્સ ફેકલ્ટી ખાતે શરૂ થયેલા યુથ ફેસ્ટિવલને પણ સયાજી મહોત્સવ નામ અપાયું છે। સયાજી મહોત્સવ 2011-12 અંતર્ગત યુનિવર્સિટી ખાતે વિવિધ સ્પર્ધા યોજાઈ હતી, જેમાં ગઈકાલે યોજાયેલી ડાન્સ હરીફાઈ અંતર્ગત ગુરુવારે વેસ્ટર્ન ડાન્સ હરીફાઈની ફાઇનલ સ્પર્ધા સીસી મહેતા ઓડિટોરિયમ ખાતે યોજાઈ હતી, જેમાં સ્પર્ધકોએ બ્રેક ડાન્સથી માંડીને ભાતભાતના રોક ડાન્સ રજૂ કરતા દર્શકો મંત્રમુગ્ધ બની ગયા હતા। ગુજરાત રાજ્ય ઓટો રિક્ષા ફેડરેશન દ્વારા સીએનજી ગેસમાં થયેલા ભાવ વધારાના પગલે જિલ્લા કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર સુપ્રત કર્યું હતું। મનસ્વીપણે ભાવ વધારો કરતી ગેસ કંપનીઓ પર સરકારનું નિયંત્રણ નથી, પરિણામે તે ગેસના ભાવમાં છાસવારે વધારો કરે છે। ભાવ વધારો કરતી ગેસ કંપનીઓની તાનાશાહી બંધ કરવા ગુજરાત રાજ્ય ઓટો રિક્ષા ફેડરેશને ગુરુવારે જિલ્લા કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર પાઠવી રજૂઆત કરી હતી। રાજ્યભરની શાળા અને કોલેજોમાં દાખલ કરવામાં આવેલ સેમેસ્ટર પ્રથાના વિરોધમાં ડીએસઓ દ્વારા જાહેર સંમેલન યોજાયું હતું। વિદ્યાર્થી વાલીઓથી માંડીને શિક્ષકો અધ્યાપકો સુધીના બધા જ લોકો આ સેમેસ્ટરની આંટીઘૂંટીથી ત્રાસી ઉઠ્યા છે। ચિંતિત શિક્ષક વર્ગ આ શિક્ષણ વિરોધી સેમેસ્ટર સિસ્ટમ માટે બોગસ માથાનું શિક્ષણને કઈ દિશામાં લઈ જશે તેવા શબ્દોનો પણ પ્રયોગ કરે છે। ત્યારે 28મી ડિસેમ્બરે ઓલ ઇન્ડિયા ડીએસઓના 57મા સ્થાપના દિન નિમિત્તે આ આંદોલનને બુલંદ બનાવવાના આશયથી બીજા દિવસે સરદાર પટેલની પ્રતિમા સામે યુનિવર્સિટી ગેટ પાસે સેમેસ્ટર પ્રથા વિરુદ્ધ સંમેલન યોજાયું હતું, જેમાં સેમેસ્ટર પ્રથા વિશે નાગરિકોને માહિતગાર કરાયા હતા। આ હતા અત્યાર સુધીના સમાચાર। તાજા સમાચાર માટે આવતીકાલે આ સમયે ફરી મુલાકાત થશે। ત્યાં સુધી ડીએન ટીવીની સમગ્ર ટીમને રજા આપશે। નમસ્કાર।